गुरुद्वार पे, आया हूँ गुरुद्वार पे, कुछ लेके जाऊंगा। आया हूँ गुरुद्वार पे, कुछ लेके जाऊंगा। सुख दुख की सब बातें उनको कह के सुनाऊंगा। आया हूँ गुरुद्वार पे। आँख तुम्हारी करुणा भीनी, देते सबको दान। आँख तुम्हारी करुणा भीनी, देते सबको दान। कृपा तुम्हारी से जो पाऊं, कृपा तुम्हारी से जो पाऊं, लेके जाऊंगा। कृपा तुम्हारी से जो पाऊं, लेके जाऊंगा। आया हूँ गुरुद्वार पे। प्रेम शांति का सार बताते, ज्ञान बताते हो। प्रेम शांति का सार बताते, ज्ञान बताते हो। ओम मंत्र की भिक्षा दे दो, ओम मंत्र की भिक्षा दे दो, लेके जाऊंगा। ओम मंत्र की भिक्षा दे दो, लेके जाऊंगा। आया हूँ गुरुद्वार पे। मन मंदिर अंधकार से छाया, ज्ञान नहीं पाया। मन मंदिर अंधकार से छाया, ज्ञान नहीं पाया। ज्ञान प्रकाश की ज्योति दिला दो, ज्ञान प्रकाश की ज्योति दिला दो, लेके जाऊंगा। ज्ञान प्रकाश की ज्योति दिला दो, लेके जाऊंगा। आया हूँ गुरुद्वार पे। मानक दास विनय कर जोड़ी, वांछित फल मांगे। मानक दास विनय कर जोड़ी, वांछित फल मांगे। आशीर्वाद का दान दिला दो, आशीर्वाद का दान दिला दो, लेके जाऊंगा। आशीर्वाद का दान दिला दो,
लेके जाऊंगा। आया हूँ गुरुद्वार पे, कुछ लेके जाऊंगा। सुख दुख की सब बातें उनको दानम ओम नमो श्री सिद्धाणम ओम नमो आयर्याणम ओम नमो उवज्रायाणम नमो लोये सवसाहुणम एसो पंच नमोकारो सवपावपणासनो मंगलाणं च सवेसिं परमं हवै मंगलम् नमो झिणाणं जीयभयाणं जैनं जयति शासनम् डुंगर्षि स्वामी अंतर्यामी तम छो तारणहार गुरुदेव गुरुदेव निद्रा विजेता बाल ब्रह्मचारी गोंडल गच्छ स्थापना गुरुदेव गुरुदेव एकावतारी समताधारी अजोड़ थया अणगार गुरुदेव गुरुदेव गच्छाधिपति लब्धिधारी चतुर्विध संग आधार गुरुदेव गुरुदेव कृपा तमारी श्रद्धा अमारी आशीष दे जो अपार गुरुदेव गुरुदेव स्मरण करिए रटण करिए आमे थये भव पार गुरुदेव गुरुदेव डोंगर
કમર્ષિ સ્વામી અંતરયામી, તમે છો તારણહાર, ગુરુદેવ ગુરુદેવ. દેવાનું પ્રિયો, આજનો દિવસ વૈશાખ સુદ પૂર્ણિમાનો દિવસ. સ્વનામ ધન્ય ગોંડલ ગચ્છાધિપતિ નિદ્રા વિજેતા એકાવતારી મહાપુરુષ, જેમણે આ ગોંડલ ગચ્છની સ્થાપના કરી, જેમના આદ્ય આચાર્ય એવા ડુંગરસિંહજી સ્વામીની આજે દ્વિશતાબ્દી પુણ્ય સ્મૃતિ, જેમની ચીર વિદાયને 2 સદીઓ એટલે 200 વર્ષ. વિચાર કરો, 18મી સદીમાં મહાપુરુષની અવતરણની ઘટના, અને આજે જેમને 200 વર્ષ પૂરા થયા. સૌરાષ્ટ્ર ભૂમિનું નામ સાંભળતા જ સૌને નિર્મળ પુરુષોની જન્મધરાનું સ્મરણ થઈ આવે. સૌરાષ્ટ્રની ભૂમિ જ એવી છે. સૌરાષ્ટ્રની રસાળ ધરતીને ત્રણે બાજુએ કંદોરા રૂપે વીંટાળેલો સાગર જાણે કે ઘૂઘવાટા કરે છે. 3 બાજુથી સાગર છે, અને ગીરી જંગલો શ્રી સંતાનોની આ ગજ નાદથી જે ગુંજી રહી છે એવી ભૂમિ, જેને આપણે કહેવાય બહુરત્ના વસુંધરા. એ સૌરાષ્ટ્ર દેશના પ્રસિદ્ધ જુનાગઢ એટલે ગિરનાર તીર્થ, જ્યાં વર્તમાન અવસર્પિણી કાળના 22મા તીર્થંકર ભગવાન નેમનાથ અરિષ્ટનેમી, જેમને મોક્ષ ગમન કહ્યું, આવા જુનાગઢથી બિલકુલ નજીકમાં, સાવ નજીકમાં જેને કહી શકાય, 15 થી 20 કિલોમીટરના અંતરમાં જ મહેન્દ્રપુર એટલે કે મેંદરડા નામનું ગામ, અને એ મેંદરડા 18મી શતાબ્દીમાં, અને દૂર દૂર દેશના શાહ સોદાગરો વ્યાપાર વાણિજ્ય ખેડવા ત્યાં આવતા. જો બધા સંસ્કારો, દોશી પરિવાર, બદાણી પરિવાર, લાઠિયા પરિવાર, આજે પણ જેમના પરિવારો અનેક ઉન્નતિના શિખરો સર કરી રહ્યા છે, અને એવા મેંદરડામાં આ બદાણી પરિવાર કમરશીભાઈ નામના એક સદગ્રસ્ત, પણ આપણે જાણીએ છીએ કે જીવનની જેમ જેમ જરૂરિયાતો ઊભી થાય એટલે વ્યક્તિએ જન્મભૂમિ છોડી અને ક્યાંય પણ કર્મભૂમિ માટે પોતાની આજીવિકા ચલાવવા, જીવનનો નિર્વાહ કરવા માટે દેશ દેશાંતર ખેડવાના હોય છે. એમ એવા સમયમાં આ કમરશીભાઈ બદાણીનો પરિવાર મેંદરડાથી નીકળી અને ત્યાંથી માંગરોળમાં સ્થાયી બન્યો, અને માંગરોળ બંદર, જાહો જલાલી
એમ કહેવાય છે મુંબઈની શેર બજાર આ માંગરોળીઓ જ્યારે એમના હાથની ઝંડી આપતા ત્યારે શરૂ થતી આવી એમની નામના હતી. માંગરોળ પણ એક સમૃદ્ધ બંદર. જૈનોના અનેક પરિવારો, ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય પુરુષોત્તમજી મહારાજ સાહેબ, એમની દીક્ષા પણ માંગરોળમાં. વર્તમાન ગોંડલગઢ શિરોમણી જસરાજજી મહારાજ સાહેબ, એમની દીક્ષા પણ માંગરોળમાં. સુંદરલાલ નેમચંદ શેઠ પરિવાર, આવા તો અનેક પરિવારો માંગરોળના છે. જેમ કેશવજી એન્ડ કંપની કલકત્તામાં, આ બધો માંગરોળ પરિવાર. હરકિશન લીલાધર શેઠ, પ્રભુદાસ લીલાધર શેઠ, આ બધા એવા એવા બધા નામો છે કે જેમણે આ ભૂમિમાં, એટલે કે આ ભૂમિનું ગૌરવ વધાર્યું છે. તો ચરિત્ર નાયક એવા ડુંગરસિંહજી સ્વામીનો વિક્રમ સંવત 1792 સાલમાં શુભ દિવસના પુણ્ય પ્રભાતે આ પુત્રને જન્મ આપનારી માતા કોઈ લીલાછમ જંગલમાંથી એક કેસરી સિંહ જતો હોય અને જાણે કે માતા તરફ આવી રહેલો હોય એવું જેણે શુભ સ્વપ્ન જોયેલું છે. ભગવતી સૂત્રમાં 72 પ્રકારના સ્વપ્નનું વર્ણન છે. તમે સંપૂર્ણ ઊંઘમાં હો તો પણ સ્વપ્ન ના આવે, સંપૂર્ણ જાગતા હો તો પણ સ્વપ્ન ના આવે, પણ જ્યારે અર્ધ જાગ્રત અવસ્થા હોય ત્યારે વ્યક્તિને સ્વપ્ન આવે. શુભ પણ આવી શકે અને અશુભ પણ આવે. આ વન કેસરી પતિને જ્યારે પત્ની વાત કરે છે ત્યારે એના હરખનો પાર નથી. શુભ વિચારો હોય, એ ગર્ભવતી માતાનું જીવન શીલ અને સદાચારથી ઓપતું હોય ત્યારે આવા એને શુભ સ્વપ્નો આવે. અને પુણ્યના જોગે આ ડુંગરસિંહભાઈનો જન્મ ત્યાં થયો. સમય પસાર થઈ રહ્યો છે. એ જ પરિવારની અંદર 4 બાળકો જન્મ્યા, જેમાં વેલબાઈ નામના પુત્રી, અને ત્યાર પછી મોટા પુત્ર ડુંગરસિંહભાઈ અને નાના પુત્ર સંઘજીભાઈ અને 3 પુત્રીઓ. આ કમળસિંહભાઈ અને હીરબાઈ નો પરિવાર. એ સમયમાં રત્નસિંહજી મહારાજ સાહેબ 4 સંતોનું વિચરણ અને ગ્રામાનુગામ વિચરતા, ધર્મની પ્રભાવના કરતા કરતા આગળ વધતા વધતા એ ઉના પધાર્યા, ત્યાંથી ઘોઘલા પધાર્યા અને ત્યાંથી એ સમયનું દીવ બંદર, પોર્ટુગીઝ શાસન, જેમ આપણે કહેવત છે દીવ, દમણ ને ગોવા. આ સૌરાષ્ટ્રમાં દીવ, ગુજરાતમાં દમણ અને મહારાષ્ટ્રમાં ગોવા. આ દીવ, દમણ ને ગોવા કેન્દ્ર સરકાર, આ એમના શાસિત બધા આ રાજ્ય. આ બાજુ આ વેલબાઈ જેમના બેન છે, એમને પણ હીરાચંદ નામે એક પુત્ર અને માનકુંવર નામની એક પુત્રી, એમ 2 સંતાનો થયેલા.
અને આ સુખી કુટુંબ ઉપર એક વજ્રઘાત થયો. વેલબાઈના પતિ રતનસિંહ શેઠ એક જીવલેણ બીમારીમાં અરિયન શરણ પામ્યા, બચી ન શક્યા. ત્યારે કમળસિંહ શેઠે એ પરિવારને પણ પોતાની સાથે જ રાખ્યો. આ એક આર્ય સંસ્કૃતિનો રિવાજ હતો કે જ્યારે કોઈ તકલીફમાં મુકાય, દુઃખમાં આવે, ત્યારે એકબીજાને એ સહભાગી બનતા. એમને કોઈ સ્વાર્થની ભાવના ન હોય કે ભાઈ આપણે એકબીજાને કેવી રીતે ઉપયોગી બનીએ. અને જ્યારે આ મહાપુરુષોનું દીવ બંદરમાં ચોમાસું થયું અને એ સમયમાં ડુંગરસિંહ ભાઈનું મન પણ આવી અવનવી સંસારની ઘટનાઓ જોતા જોતા વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થવા. હળુકર્મી આત્મા હોય, પૂર્વ ભવનો આરાધક આત્મા હોય, તો ન હોય ત્યાંથી એમને આવા ભાવ જન્મી. ઉપાદાનની તૈયારી હોય અને નાનકડું નિમિત્ત મળે અને એમાંથી વૈરાગ્યનો જન્મ થાય. એ સમયમાં દીવ બંદરમાં કહેવાય છે લગભગ 300 સ્થાનકવાસી સમાજના ઘર હતા. 300. આજે તો રૈડા ખૈડા 15-20 ઘર હશે કદાચિત, પણ એક સમય હતો કે જ્યાં વેપાર વાણિજ્ય, ત્યાં વિશાશ્રી માળી વણિક, વિશા ઓસવાલ વણિક, દશાશ્રી માળી વણિક અને સોરઠિયા વણિક, આમ બધા જ્ઞાતિના શ્રાવકોનો એક સંઘ મુખ્ય હતો. અને ત્યાં રત્નસિંહજી સ્વામીનું ચોમાસું, અને એ સમયમાં આ વૈરાગ્યની ધારા, અને એ વૈરાગ્યની ધારા જાણે કે એક ચિનગારી બની ગઈ. ઘરની અંદર એક વ્યક્તિના ભાવથી બધાના પરિણામમાં ફરક આવવા લે. અને વિક્રમ સંવત 1815 કારતક વદ દસમનો દિવસ, કારતક સુદ પૂનમના આપણા ચાતુર્માસ પૂર્ણ થાય, ઠાણા ઉઠાણા થાય, અને ત્યાર પછી આવે કારતક વદ દસમ. એ કારતક વદ દસમ એટલે ભગવાન મહાવીર સ્વામીનો પણ, કે જેમને પણ દીક્ષા કારતક વદ દસમના ગ્રહણ કરેલ. એ કારતક વદ દસમના દિવસે દીવ બંદરમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, પણ 5 આત્મા સ્વનામ ધન્ય ડુંગરસિંહભાઈ, એમના માતુશ્રી હીરબાઈ, એમની પુત્રી વેલબાઈ, ભાણેજ માનકુવરભાઈ અને ભાણેજ હીરાચંદભાઈ, આમ એક સાથે 5 વ્યક્તિઓને ભાવ છે. નજીકના જ ગામમાં એ સમયના આર્યાજી રૂપકુંવરજી મહાસતીજી એ નજીક બિરાજમાન હતા. એમને વિનંતી કરી અને દીવ બંદર બોલાવવામાં આવ્યા સંઘ દ્વારા. કારણ કે બહેનો પણ દીક્ષા લેવા તૈયાર થયેલા, એટલે એમને નિશ્રા પ્રદાન કરવા માટે એ પણ નજીકમાંથી વિહાર કરી અને દીવ બંદર પધાર્યા. અને 1815 આ એક સાથે 5 દીક્ષા. સમયની બલિહારી છે. સંત જીવન, લાભ અલાભ, માન અપમાન,
અનુકૂળતા, પ્રતિકૂળતા, અનેક જાતની જીવનચર્યાઓ નજર સમક્ષ આવ્યા રાખે. પરંતુ સંયમી સમજે છે કે જેટલા કષ્ટ વધુ આવશે એટલી નિર્જરા વધુ. સંયમી જીવનમાં જેટલું દુઃખ પડે, જેટલા કષ્ટ પડે, એટલા નવા સુખનું સર્જન થાય. જો એ દુઃખના સમયે સમત્વ ભાવ ધારણ કરે, ચાહે સંસારી હોય કે ચાહે સંત હોય, યોગી હોય કે ભોગી હોય, દરેકની જીવનચર્યાનો જો એક જ સિદ્ધાંત બની જાય કે જે તકલીફ પડે છે, જે મુશ્કેલી પડે છે, એ મારા લાભનું કારણ છે. મમ લાભોથી પિહાય. આ દુઃખનું કારણ નથી, પણ લાભનું કારણ છે. એટલે જો એમની વિચારધારા બદલાઈ જશે, સર્વ જીવો પ્રત્યે એને અભયદાનના ભાવ જાગશે કે હું બીજા જીવોની રક્ષા કેમ કરું, બીજા જીવોને હું સાતા કેમ પમાડું, બીજા જીવોના સુખમાં હું સહાયક કેવી રીતે બનું, દુઃખમાં નહીં, એના સુખમાં. કદાચિત મારે દુઃખ ભોગવવું પડે તો હું ભોગવીશ, પણ બીજાને હું સુખ આપીશ. આવી વિચારધારા. આપણે કોઈને દુઃખી બનાવીને, કોઈનું દુઃખ જોઈને રાજી થતા હોય, આ તો આપણા મનના મલિન વિચાર છે. શુદ્ધ અને શુભ વિચાર એ છે કે બીજાનું સુખ જોઈને રાજીપો લાવવાનો છે. અને એ જ વિક્રમ સંવત 1815 દીક્ષા થયા પછી અજરામરજી સ્વામી, જે જામનગર જિલ્લાના પડાણા ગામ દબાસંગ પાસે, વિસા ઓસવાલ પરિવાર અને એમના માતુશ્રી કંકુબેન, એમને ડુંગરસિંહજી સ્વામીના દીક્ષા પછી 4 વર્ષ પછી ગોંડલ ગાદીના ગામમાં દીક્ષા ગ્રહણ કરી. ત્યારે કોઈ સંપ્રદાય કે કોઈ સંતોની એટલી બધી સંખ્યા કશું હશે નહીં. એટલે જીવન ચરિત્ર ઉપરથી લાગે છે કે બધાનું બધી દિશાઓમાં વિચરણ, બધા સંઘોનો બધા પ્રત્યે સદભાવ. અને એ સમયમાં એ દીક્ષા મહોત્સવ ગોંડલમાં થયો. અને સમય જતા જેમ જેમ વિચરણ થયું, સાધુ સાધ્વીઓની સંખ્યા, ત્યાગ વૈરાગ્યનો પ્રભાવ, દીક્ષાઓ થવા લાગી, ત્યારે શ્રાવકોને વિચાર આવ્યો કે કોઈ ધર્મ કેન્દ્ર કે જ્યાંથી સાધુ સાધ્વીઓની વયાવચ આદિની ખેવના થઈ શકે, વિચરણ વગેરેમાં શ્રાવકો સહાયક બને, એવા વિચારો જેદમાં એ સમયે ગોંડલમાં રાજગાદી ઉપર નામદાર ઠાકોર સાહેબ કુંભાજી રાજ્યતંત્ર ચલાવતા હતા. અને દશાશ્રી મારી સ્થાનકવાસી લગભગ 1200 પરિવારનો ગોંડલમાં વસવાટ. જો આ સમયનું પરિવર્તન. 1200 પરિવાર, મોટું ક્ષેત્ર. અને એ સમયમાં વિચાર વિમર્શ કરતા બધાને એમ થયું કે કોઈ ધર્મ કેન્દ્ર હોવું જોઈએ. એટલે ત્યારે આ ગોંડલ સંપ્રદાયના આમ તો 108 ક્ષેત્ર સૌરાષ્ટ્રના તમે ગણો તો, આમ રાજકોટથી જાવ તો સાવરકુંડલા, આમ છેટ ઉના અને દીવ બંદર, આમ છેડો પોરબંદર,
આમ દરેક દિશાઓમાં, આમ હાલાર જામનગર જિલ્લો, એમ દરેક દિશાઓમાં આ ગોંડલ સંપ્રદાય ફેલાયેલો. દરેક ગામડાઓમાં એટલા ઘરોની વસ્તી, ચાહે બગસરા હોય કે ઉપલેટા હોય, કે ચાહે આ બાજુ લાલપુર હોય કે ભાણવર હોય, કે આ બાજુ સાવરકુંડલા હોય કે ધારી હોય, કે ચાહે પડદરી હોય કે કાલાવડ હોય, એવા બધા ક્ષેત્રો કે જ્યાં 5, 10, 15, ચાહે જુનાગઢ હોય, આટલી તો દીક્ષાઓ થતી. ખાલી રાજકોટ જૈન મોટા સંઘમાં ગણો, 18મા સૈકામાં તો કોઈ રાજકોટમાં એટલી સ્થાનકવાસીની વસ્તી નહોતી. ત્યાર પછી રાજકોટ વિકસિત થયું, પણ રાજકોટ મોટા સંઘ હસ્તક નહીં તો અત્યાર સુધીમાં 70 દીક્ષાઓ થઈ હશે. આખા રાજકોટના બધા સંઘોની ગણો તો 100-125 દીક્ષાઓ થાય. પણ એ સમયમાં તો ગોંડલ મુખ્ય કેન્દ્ર, એટલે બધા સંઘોને સાથે મળી આ સંપ્રદાયનું સંગઠન થયું. પણ આજની ભાષામાં કહી કે એમની ઓફિસ, એક કાર્યાલય, કેન્દ્ર બિંદુ, એટલે એ કેન્દ્ર તરીકે ગોંડલની સ્થાપના થઈ. એટલે જે ગોંડલ સંપ્રદાયના અનુયાયીઓ છે, એ ગોંડલ સંપ્રદાયના શ્રાવક શ્રાવિકા અને સાધુ સાધ્વી તરીકે અત્યારે ભારતભરમાં ઓળખાય છે. સમય જતા અનેક દીક્ષાઓ વિસ્તાર વધતો ચાલ્યો. જીવદયાના કાર્યો, કારણ કે જૈન સાધુ હંમેશા અહિંસાનો ઉપદેશ આપે. અહિંસાનો, કે કેવી રીતે આ જગતમાં સ્વયં જીવે અને બીજાને જીવવા મળે. સદભાગ્ય છે આપણા કે કલકત્તાના આંગણે આ કોરોના મહામારીના કારણે આજે આપણે આચાર્ય પ્રવર ડુંગરસિંહજી સ્વામીની આ 200મી પુણ્યતિથિના અવસરે એમના જીવન કવનને શ્રવણ કરી રહ્યા છીએ. કલકત્તાની જ એક 40 વર્ષથી કાર્યરત સંસ્થા જીવરક્ષા, જે પ્રતિ વર્ષ લગભગ 5 થી 6 કરોડનું કાર્ય જીવદયાનું કરી રહેલ હશે. અનેક ગૌ માતાઓને છોડાવવા માટે એ પ્રયત્ન કરતા હશે. અને પરેશભાઈ મહેતા, ભાવેશભાઈ ઓરા, કમલેશભાઈ હેમાણી વયાવચ ગ્રુપમાં પણ સેવાઓ આપી રહ્યા છે. સાધુ સાધ્વી પધારતા હોય તો એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમાં 12 ગામથી લેવા મૂકવા જવા. આ પશુઓ માટે ઔષધિ વગેરેની જરૂર પડે તો એમાં પણ કાર્યરત. આવી રીતે અમને યાદ છે, વયાવચ માટે પણ ઘણી વખત ચોમાસા પહેલા આ ટીમ આવેલી, કે જે કઈ વસ્તુઓ ખપતી હોય તો આવા બધા ભગીરથ કાર્ય કોઈ માત્ર એક સાથે મળી અને કાર્ય કરે. જે કોઈ દાનવીર ગાય છોડાવે એમને સ્વયં હાજરી અપાવે, એમને હાજર રાખે, એમના હાથે જ એ કસાઈને પૈસા અપાવે. આવું ભગીરથ કાર્ય એમની ભાવના હતી કે જોગાનું જોગ કલકત્તા વાસીઓ ઉપર ગોંડલ સંપ્રદાયનો ઘણો ઉપકાર છે. વર્ષોથી અહીંયા ગોંડલ સંપ્રદાયના સંસતીઓનું વિચરણ, ચાતુર્માસ, શેષકાર, પ્રસંગો, અને કલકત્તા એટલે આ તો પૂર્વ ભારતની ભૂમિ, ભગવાન મહાવીર સ્વામીની ભૂમિ. તો ત્યાં તો એ સમયમાં કેવી જીવ રક્ષાઓ અને જીવદયાના કાર્ય થતા હશે. એટલે આજે આ 200મી પુણ્યતિથિ, દ્વિશતાબ્દી ઉપલક્ષે આપણે પણ એક કાર્ય જો કરી શકીએ કે આ વિકટ સમયમાં
કોરોના મહામારીમાં અનેક સદગ્રસ્તો, અનેક પરિવારો, મધ્યમ વર્ગના લોકો પણ જે હાથ લાંબો નથી કરી શકતા એ પણ મુશ્કેલીમાં છે. કોઈની નોકરીઓ નથી, કોઈના પગાર ઓછા થઈ ગયા છે, કોઈને પૈસાની આવક નથી, ભાડાની આવક નથી, અને એની સામે ખર્ચો તો ડે ટુ ડે ઊભો જ છે. એવા સમયમાં સંઘો, સંસ્થાઓ, સદગ્રસ્તો, સખાવતીઓ એને સહાયરૂપ બની રહ્યા છે. પણ ઘણા એવા પરિવારો હશે કે આપણી નજરે ન પણ ચડતા હોય, અને એવા સમયમાં ગાયોને અભયદાન આપવું, કહેવાય છે કે જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. 33 કરોડ. અને એ ગૌ માતાની રક્ષા, જે આખી જિંદગી આપણને પોતાની જાત ઘસી, અરે સૂકું ઘાસ ખાય, અને જે આપણને દૂધ આપે છે. જીવનમાં એક આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણે આપણી જીવદયા, આપણી સુરક્ષા માટે આપણે એક સંકલ્પ કરીએ કે કમસે કમ આપણે એક ગૌ માતાને અભયદાન આપીએ. ગઈકાલે અમે કાર્યકરો પાસેથી જાણતા હતા તો કે અત્યાર સુધીમાં 35 થી 40 હજાર ગાયો એમને છોડાવી હશે. બાજુની જ એક ગૌશાળામાં 2000 ગાયો, એમને દવાઓ માટે પણ રકમ આપે. એ લોકો સુંદર વ્યવસ્થાઓ કરે. હમણાં જ 200-300 તો એમને પંખા મોકલાવ્યા કે ભાઈ આવી ગરમીમાં માણસો એસીમાં પણ નથી રહી શકતા, તો આ વનવગડામાં ગૌ માતા કેમ રહેતી હશે? હજુ કરુણાની ભાવના. અને આપણે સાંભળીએ છીએ ધીરજ છેડાના હસ્તે, એમના શ્રી મુખે, ગુરુ ભગવંતોને કોટી કોટી વંદન. જીવદયા એ તો જૈનોની કુળદેવી છે, અને એટલે જ તો ગાય માતા આપણને પોકારી પોકારીને કહે છે કે હું ગોકુળની ગાવલડી, મને ખીલે છોડવી નહોતી. ખીલે છોડી તો ભલે છોડી, પણ ખાટકીના હાથે વેચવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અને ખાટકીના હાથે વેચી તો ભલે વેચી, પણ મને કતલખાને મોકલવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અને કતલખાને મોકલી તો ભલે મોકલી, પણ મને કાપવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અને કાપી તો ભલે કાપી, પણ મને થાળીમાં પીરસવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અને થાળીમાં પીરસી તો ભલે પીરસી, પણ મને ખાવી નહોતી. હું ગોકુળની ગાવલડી, અને ખાધી તો ભલે ખાધી, પણ મને માં કેવી નહોતી. હું ગોકુળની ગાવલડી,
અરે ભાઈઓ, 6 માતા ઉપર આજે ખતરો છે. એક છે ભારત માતા, જેના આજે ટુકડે ટુકડા થઈ રહ્યા છે. બીજી છે આપણી નદી માતા, જે આજે સુકાઈ રહી છે. ત્રીજી છે આપણી ધરતી માતા, જે આજે લોહીની નદીઓ વહી રહી છે. ચોથી છે આપણી માતૃભાષા, જે આજે ભ્રષ્ટ થઈ રહી છે. અરે પાંચમી છે આપણી ઘરની માતા, જે આજે વૃદ્ધાશ્રમમાં જઈ રહી છે. અને છઠ્ઠી છે આપણી ગાય માતા, જે આજે કતલખાને જઈ રહી છે. બચાવો, બચાવો, બચાવી શકો તો બચાવી લેજો, બચાવી શકો તો બચાવી લેજો. તો દેવાનું પ્રિયો, આ જીવ રક્ષા કે આવા પુણ્ય પ્રતાપી મહાપુરુષ જેમની 200મી આ પુણ્યતિથિ ઉપલક્ષે જો આવા 108 જીવો એટલે કે ગૌ માતાઓ જેને અભયદાન આપવામાં આવે, જેમને છોડાવીને એમનો જીવન નિર્વાહ જે સાવધાનીપૂર્વક થઈ રહ્યો છે. અમે ચાતુર્માસ કામાણી જૈન ભવનમાં પણ 2-3 વખત જોઈ ગયા કે રમણીકભાઈ ખારા પરિવાર એ ગૌ માતાને ઘરેથી તિલક કરી એમને ગોળ ખવડાવીને લાવે અને ત્યાર પછી અહીંયાથી માંગલિક સંભળાવી અને એમને વિદાય કરે. આ જીવ રક્ષાના કાર્યકરો ત્યાં છોડવા જાય. તો આપણે આજના દિવસે આ માત્ર એક સંકલ્પ 108 ગૌ માતા કે જેમનું જીવન મુક્ત બને, એમને અભયદાતા બની શકીએ. પૈસા તો ઘણા કમાણા અને સંસારના મોજ શોખ માટે પણ આપણે પૈસાનો ઘણો ઉપયોગ કર્યો, પણ જે આપણા જીવનના પરભવનું ભાથું છે એ અભયદયા, ભગવાને પણ અભયદાનને શ્રેષ્ઠતા આપી છે. પ્રાય કરીને કાર્યકરો પાસેથી જાણવા મળ્યું, જે કાંઈ કસાયો પાસેથી બચાવે છે એ 30,000 રૂપિયા જેવો એની પાછળ એ અર્પણ કરે છે. 5,000 દવા માટે, એટલે 35,000 રૂપિયા. આ એક ગાયનો નકરો ક્યારેક વધઘટ થાય, 40માં પણ એ જીવને છોડાવવો પડે. કોઈ ગર્ભવતી હોય તો એ વાછરડા એમને પણ છોડાવી અને ગૌશાળામાં એ અર્પણ કરે છે. ત્યાં પણ પૂરી એમની કાળજી રાખે છે. તો આજે શુભ શરૂઆતમાં 11 ગાયોના આ અભયદાન જીવ રક્ષાના જે કાર્યકરો છે, યુવા કાર્યકરો, એ ગાયોને છોડાવી અને આ કાર્ય કરી રહ્યા છે. તો એ પણ મહા લાભનું કારણ છે. આ 35,000 લેખે 11 ગાયો છોડાવી અને જીવ રક્ષાના કાર્યકરો એક આ સુંદર એલાન કર્યું છે. અને એવી જ રીતે 11 ગાયો રમણીકલાલ મયાચંદ ખારા, નવલખા જૈન સંઘના પ્રમુખ, એ પણ 11 ગાયોને અભયદાન આપવાની ભાવના સાથે મંગલ ભાવના ભાવી છે. માત્ર એક ગાયનો નકરો આ 35,000 છે. જ્યારે જે દાતાનો નંબર આવશે ત્યારે કાર્યકરો એનો સંપર્ક કરશે અને એ રીતે જે કાંઈ આગળ હશે એ વધશે. એટલે જેમને જેમને જ્યારે ભાવ જાગે ત્યારે અહીંયા કામાણી જૈન ભવન ઓફિસ અથવા તો નવલખા ઉપાશ્રય અથવા તો અતુલભાઈ દોશી, પ્રફુલભાઈ મોદી, ઉમેશભાઈ દામાણી, દીપકભાઈ ગાઠાણી કે દિલેશભાઈ ભીમાણી
કે નિમેશભાઈ શાહ કે કેતનભાઈ દોશી કે આ જીવ રક્ષાના કાર્યકરો પરેશભાઈ વગેરે છે, એમને જ્યારે પણ આ ભાવ જાગે તો આપણે આ ડુંગરસિંહજી સ્વામીની દ્વિશતાબ્દી ઉપલક્ષે 108 એવા ભાગ્યશાળીના આપણે નામ એકત્રિત કરવાના છે કે જેનો આપણને સરસ લાભ મળે. એક ગૌ માતાનું અભયદાન શ્રી હંસરાજ લક્ષ્મીચંદ કામાણી જૈન ભવન એમના તરફથી પણ અર્પણ કરવામાં આવે છે. તો આવી રીતે આજે દ્વિશતાબ્દીના ઉપલક્ષે માત્ર આ એલાન થાય છે, પણ સૌ પોતાની રીતે વિચાર વિમર્શ કરી અને સૌ કાર્યકરોને જણાવતા રહેશો. પછી એક સાથે બધાનું લિસ્ટ આપણે જાહેર કરતા રહેશું. અત્યારે પણ જેમને ત્યાં પ્રવચન શ્રવણ કરતા હોય, જેને ભાવ જાગે, એ પણ લાગતા વળગતાનો સંપર્ક કરી અને તમે જણાવી શકશો. તો આવી દ્વિશતાબ્દી કલકત્તાના આંગણે હંમેશને માટે સ્મરણીય રહે કે જે મહાપુરુષે હજારો ને લાખો અનુયાયીઓ, ગોંડલ સંપ્રદાય એટલે દેશ વિદેશમાં ફેલાયેલો સંપ્રદાય, જેમના અનેક ઉપાસકો, જેમના અનેક મહાપ્રતાપી મહાસંતો થયેલા છે, મહાસતીઓ થયેલા છે. તો આપણે કેટલાના મંગલિક સાંભળ્યા, કેટલાયની પાસેથી ધર્મના શરણ ગ્રહણ કર્યા. તો આપણા ઉપર પણ એ મહાપુરુષોના ઉપકાર છે. તો આપણે એમાંથી મુક્ત બનવા, આ ઋણમાંથી ઉઋણી બનવા, કે ભાઈ આપણે પણ આ ગૌ માતાને અભયદાતા બનીએ. તો એ અભયદાનનો વારસો આપણી સાથે ભવો ભવ જ્યાં જશું ત્યાં એ અભયદાનનો વારસો ચાલશે. તો આવી તો જીવદયાની અનેક પ્રેરણાઓ આ આચાર્ય પ્રવર ડુંગરસિંહજી સ્વામી જ્યારે એમના જીવન ચરિત્ર દ્વારા આપણને જાણવા મળે, જ્યાં વિચરણ કરે ત્યાં અનેક પાંજરાપોળો, અનેક જીવોને અભયદાન, કેવી રીતે એમને બચાવવા. અમને યાદ છે એ વખત એટલે માંગરોળમાં નવાબી શાસન અને એ દોશી પરિવારના ખીમચંદ શેઠ એવા જોરદાર શ્રાવક કે એમને એટલો જીવદયાનો ભાવ કે પોતાની કાપડની દુકાન અને કોઈ પણ ત્યાંથી પસાર થાય, કોઈ સર્પને પકડે, કોઈ વીછીને પકડે, તો એમની ખુલ્લી ચેલેન્જ, ખુલ્લી ઓફર કે કોઈ પણ અહીંયાથી નીકળો, તમારે આ જીવિકાની તકલીફ હોય, કોઈ જીવને મારતા નહીં. એ સર્પ હોય તો ભલે હોય, એ વિચ્છુ હોય તો ભલે હોય, પણ મારી દુકાને મૂકી જાઓ અને એની સામે તમારી જરૂરી જીવન જરૂરી ચીજો લઈ જાઓ. આ જૈનો ની કુળદેવી જીવદયા છે. એ સર્પને દુકાનમાં છૂટા મૂકી દે, એની સામે એને જીવન જરૂરી ચીજો આપે. એ હાથ જોડીને સર્પને વિનંતી કરે કે નાગદાદા આપ શોકેશમાં પહોંચી જાઓ, સાંજ સુધી તમારે અહીં રહેવાનું છે, સાંજે હું ઘરે મૂકી જઈશ. અને એક પંચેન્દ્રિય જીવ જાણે કે માનવીના શબ્દો સાંભળે નહીં, સર્પ સડસડાટ શોકેશમાં ચડી જાય. એ 2 સર્પ હોય, 3 હોય, વીછી હોય. અને સાંજે પહેલાના શ્રાવકો ખભા ઉપર ખેસ રાખતા, એ ખેસને પાથરીને નાગ દેવતાને વિનંતી કરે, વીછીઓને વિનંતી કરે કે હવે બધા નીચે આવી જાવ, આની અંદર બિરાજી જાવ, હું તમારા ઘરે મૂકી જાઉં છું, જેથી તમને કોઈ મારી ન શકે, તમારા પ્રાણ લૂંટે નહીં. અને સાંજ પડે એ ચોવિયારના સમય પહેલા સર્પો શોકેશમાંથી ખેસમાં આવી જાય નહીં, નદીના કિનારાની પાર છોડી આવે. આ જીવદયા જ્યારે ગાયોને કતલ કરવાની નવાબે ફરમાન કરેલું, ત્યારે સૌથી પહેલા ખીમચંદ શેઠની આગેવાનીમાં એ માંગરોળમાં જૈનોનું સરઘસ અને પ્રાણની આહુતિ આપવાની તૈયારી. અને છેલ્લે એમને ફરમાન બદલવું પડ્યું કે આ જૈનો ભલે થોડા હોય, પણ એ લોકોનો જે જીવદયાનો ભાવ છે એ કોઈ અલૌકિક છે.
તો આવી તો અનેક ભાવનાઓથી લોકો જીવદયાના કાર્ય કરી રહ્યા છે. અત્યારે પણ જાનના જોખમે લોકો જીવદયાના કામ કરી રહ્યા છે. તો એ જીવદયામાં આપણે કેવી રીતે ઉપયોગી બનીએ? આપણે ત્યાં તો 3 વાત છે: કરવું, કરાવવું ને અનુમોદવું. આપણે સ્વયં કરીએ, અથવા તો બીજાને પ્રેરણા આપીને કરાવીએ, અથવા તો જે કરે એની અનુમોદના કરીએ. તો આજનો દિવસ, આ દ્વિશતાબ્દી, એને સ્મરણીય બનાવવા માટે આ એકમાત્ર જીવ રક્ષાનું કાર્ય, કે આટલા જીવોને અભયદાતા બની જે સાધુ ભગવંતે ડુંગરસિંહજી સ્વામીએ 5 વ્યક્તિઓ સાથે દીક્ષા, એક જ એમના જ પરિવારના, એમના પછી તો એમને કેટલા ભવ્યાત્માઓને દીક્ષાઓ આપી હશે. ચાહે પછી એમના પટધર એ ધોરાજીના ભીમજી સ્વામી હોય, કે જેમને પણ 32 વર્ષની ઉંમરે એમને તો એ આચાર્ય પદવી સ્થાપન કરેલી. અને આવા અનેક જીવો સાધના કરતા, વિચરણ કરતા, એ 5.5 વર્ષ નિદ્રાનો ત્યાગ કર્યો. જો આ સાધના, કે ભાઈ નિદ્રા છે એ પણ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. અને એ ગોંડલનું ગાદીનું ગામ, નાની બજારમાં નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘનો ઉપાશ્રય, અને એમાં રાત્રિના પણ ઊંઘ ના આવે, એટલે કાનની અંદર દોરી બાંધી અને ઉપર ખીતી સાથે દોરી બાંધેલી હોય, કે કદાચિત ઝપકી આવે તો પણ જાગૃત બની જાય. આમ એમને 5.5 વર્ષ નિદ્રાનો ત્યાગ કર્યો. અને 62 વર્ષ 5 મહિના ને 20 દિવસ આ સંયમ જીવનનું પાલન કર્યું. 84 વર્ષની ઉંમરે એમને આ સંથારાની આરાધના કરી. 32 વર્ષ એ આચાર્ય પદ બિરાજ્યા. 32 વર્ષ ગોંડલ સંપ્રદાયનું સુકાન સંભાળ્યું. સાધુ સાધ્વીઓની સારણા વારણા, યમ નિયમ, એમને એ સમયમાં જે કંઈ ત્યારની પ્રણાલિકા હોય ત્યારે પણ એમને અનેક નિયમો બનાવેલા, કે ભાઈ સાધુ સાધ્વીઓની સુરક્ષા કેમ થાય, એમના સંયમની સુરક્ષા કેમ થાય, એમનું સંયમ જીવન નિર્મળ કેમ બને. એના માટે પણ એમને એમ કહેવાય છે કે એ વખતમાં 13 નિયમો બનાવેલા, કે ભાઈ ગ્રહસ્થનો બહુ પરિચય ન કરવો. એવી જ રીતે કોઈ જે કાંઈ વિભૂષા વગેરે ન કરવી. અને આવા બધા નિયમો દ્વારા એમને સંપ્રદાયનું સુકાન સંભાળેલું. અને વૈશાખ સુદ પૂનમ, એટલે કે જે વિક્રમ સંવત 1877, અત્યારે ચાલે છે 2077 વિક્રમ સંવત, તો આ 1877 વૈશાખ સુદ પૂનમના દિવસે ચતુર્વિધ સંઘને ખમાવી અને પોતાની જ હાજરીમાં એમના પટધર, એટલે આ ભીમજી સ્વામી, જે 35 વર્ષની ઉંમર હતી પણ શાંત, દાંત, ગંભીર, એમને આ બધી જ જવાબદારી સોંપી અને એમાંથી એ મુક્ત બની ગયેલા, પોતાની આરાધનામાં મગ્ન બની ગયેલા. અને આવી રીતે એમને ગોંડલ સંપ્રદાયનું સુકાન, અને એમની સાથે એમના સુરવીર માતાની ઘટના પણ જોડાયેલી છે. જે જન્મ દેનારી માતા હતી એ હીરબાઈ માસતીજીએ પણ ગોંડલ ગાદીનો જે ઉપાશ્રય, અને રાત્રિના સમયે એ ધ્યાનમાં સાધ્વીજીઓની એક મર્યાદા હોય, કે ફિક્સ સમય ન હોય, કોઈ એવું કારણ બને તો કાવશક પારી શકે, કારણ કે એના શીલની રક્ષાનું મહત્વ છે. અને એ સમયમાં ઠંડીના દિવસો, સુમસામ શેરીઓ, રાત્રિનો સમય, પરોઢ થવાની તૈયારી, અને એક શિયાળ ત્યાંથી પસાર થઈ રહ્યો હશે,
જૂના જમાનાના મકાનો આગળ ઝાપલી હોય, એ ઝાપલી ખુલ્લી હશે, બહારની ઓસરીનો ભાગ, નાના માસતીજીઓ અંદર બધા વિશ્રામમાં હતા, અને શિયાળ આવી અને એને જોયું, માસતી તો એના ધ્યાનમાં છે, એના પીઠમાંથી એક માંસનો લોચો કાઢ્યો, એવા દાંત ભરાવ્યા, છતાં માસતી ચલિત ન થયા. આ ડુંગરસિંહજી સ્વામીને જન્મ આપનારી માતા કેવી શુરવીર હશે! પણ મનનો એક સ્વભાવ છે, સાયકોલોજી, કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની અંદર તીવ્ર ઈચ્છા હોય અને જેવો એનો ભોગવટો થઈ જાય એટલે એમાંથી મન ઉતરી જાય, એટલે એને નવું વળી ઈચ્છા જાગે. એને એમ થયું કે આ જમણી પીઠમાંથી કાઢ્યું, હવે ડાબી પીઠમાંથી, અને ફરી એક બચકું ભરે છે ને માંસનો લોચો, પણ ફરી એમાંથી મન ઉઠી ગયું. શિયાળ તો ચાલ્યું ગયું. લોહીની ધારા પહોંચતા સાધ્વીજીઓ સુધી પહોંચી, જાગ્રત બન્યા, બાજુમાં જ રહેતા શ્રાવકોને બોલાવ્યા અને જોયું તો લોહી એમને એમ વહી રહ્યું છે. મા સતીજી સ્થિત પ્રજ્ઞ બન્યા છે કે મારે કોઈ ઔષધ, ઉપચાર, દવા કશું જ કરાવવું નથી. હકીમ નહીં, વૈદ નહીં, માત્ર નર શાર્દુલ સમાન, જેમ વનમાં કેસરી સિંહ હોય એમ સાધુઓમાં સિંહ સમાન ડુંગરસિંહજી સ્વામી જે મારા કુરુપદે છે તો એમના પુત્ર, તો એમને બોલાવો અને આસપાસના ગામડાઓમાં જઈ વિનંતી કરો કે મારી વિનંતી સ્વીકારે, અહીંયા પધારે અને મને આજીવન સંથારો કરાવે. આ વેદનાની વચ્ચે આપણે તો માત્ર વાતો કરી જાણી, પણ જ્યાં જાન જોખમમાં હોય, જીવ જોખમમાં હોય, એવા સમયમાં પણ જે સમાધિસ્થ અવસ્થા, અને એ વખતે એનું રટણ હોય, હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનું 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 ધામ, હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી, અવિનાશી અરૂપી મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનું 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 ધામ, હું છું આત્મા પરમાત્મા. આવું સ્મરણ, આવું રટણ જ્યારે ચાલતું હોય, અને એ સમયમાં એક બાજુ દેહાધ્યાસ છૂટી જાય, શરીર તે હું નહીં અને હું તે શરીર નહીં, શરીર અલગ છે અને આત્મા અલગ છે. આને કહેવાય ભેદ વિજ્ઞાન. વેદું છું નિજ આત્મા, બાકી સઘળું ફોક, અનંત ગુણી આત્મા કરે નિજ નિજ ગુણનું કામ. છૂટી જાય આ દેહ તો
નહીં હર્ષ કે શોક. આ સંથારા ત્યારે થાય. આ કાયાની માયા છૂટે ત્યારે સંથારા થાય. આ તો વેન્ટિલેટર ઉપર હોય અને પછી કે ગુરુદેવ સંથારો કરાવો. હવે એ તો ઓલા મશીન ને સંથારો કરાવીએ તો થાય. ઓલા જીવને તો ખબર ન હોય કે અહીંયા ગુરુદેવ પધાર્યા છે, સંથારો કરાવે છે. અરે જીવતા ને જાગતા કરવાનું છે. જો પુષ્પાબાઈ માસતીજી, સુંદરજીભાઈ પટેલ પરિવાર, જામનગરના આંગણે એ વારિયાનો ડેલો, સૌમ્ય મૂર્તિ વખતબાઈ માસતીજીનો પરિવાર, જેટલા થાણા છે એ બધા જ બાલ બ્રહ્મચારી. આ એક આચાર્ય ગુરુદેવ જસાજી સ્વામીના પરિવારમાં આ એક ઝવેર પરિવારની વિશેષતા કે બધા જ થાણાઓ બાલ બ્રહ્મચારી. જો આ દરેકની અલગ અલગ વિશેષતા. અને એ જ પરિવારમાં મધુર વક્તા દયાબાઈ સ્વામી 22 પરિવારના કુલદીપિકા, એ છગનભાઈ રૂવાળા તરીકે જેતપુરમાં ઉપલેટામાં જાણીતા, ને એમના પુત્રી દીક્ષા વર્ષો સુધી સંયમનું પાલન ને એમનાથી આ દીક્ષિત બનેલા. 1982 જાન્યુઆરી વસંત પંચમીના પેલા 8 ઉપવાસ કર્યા. હવે 82-83 વર્ષની ઉંમર છે, શરીર ક્ષીણ થઈ રહ્યું છે, હવે તલમાં તેલ નથી, દીપક બુઝાવવાની તૈયારી. અને શાસન ચંદ્રિકા જશ પરિવારના જ્યેષ્ઠ સાધ્વી રત્ના હીરાબાઈ માસતીજીને વિનંતી કરી કે હવે સ્વામી આમાં કઈ બહુ લાંબુ ખેંચાય એવું નથી. અને શુભ શરૂઆત કરી આજીવન સંથા. આજે તો 11મો દિવસ. આપણે તો ખાતા પીતા શાંતિ નથી. કેસર કેરી ખાધી હોય ને પછી કોઈક પૂછે તો એમ કે માંડ ઊંઘ આવી હતી ને ઉઠાડ્યા. એક તો માંડ 2 રાત ચડતી નહોતી ને ચડી. હવે આમાં કે મારે મોક્ષમાં જવું છે. આવી સાધના અને સંઘ ખડે પગે સેવામાં છે. દર્શનાર્થીઓ સરકારી નિયમને આધીન દર્શન કરે. કોઈ ચહેરા ઉપર વેદના નહીં, સૌમ્ય મૂર્તિ. આમ બેઠા હોય તો એમ લાગે કે માસતીને નખમાં રોગ નથી. કેટલું શરીરમાં પેઇન હતું, એટલા દુખાવા હતા. અને જેવા સંથારાના પચખાણ પ્રફુલભાઈ થયા અને 10 મિનિટે બધી વેદના ગાયબ. અરે મનીષભાઈ મહેતા બધા સેવાભાવી ડોક્ટરો કે આ માસતીને તો અમે જોયા છે, કેટલી તકલીફો હતી, કેટલી વેદના, અને અત્યારે એક પણ વેદનાનું નામ નહીં. આ પચખાણનો પ્રભાવ. જેવું તમારું કનેક્શન પાપની સાથે કટ ઓફ થઈ જાય એટલે આખી તમારી ધારાઓ બદલાઈ જાય. તમારી ધારાઓ, આ તાકાત, આ શક્તિ, આ ધર્મનો પ્રભાવ. આ તો એમને એમ ભાઈ, આ ધર્મનો પ્રભાવ એમને એમ નથી. મહાવીરનો પ્રભાવ, મહાવીરની હાજરી નથી, અને છતાં લોકો કરોડો અબજો રૂપિયા તો હજી કદાચ છોડવા સહેલા છે, પણ જીવન છોડવું અને મૃત્યુને સહર્ષ સ્વીકારવું એ બહુ કઠિન છે. પૈસા છોડવા હજી સહેલા છે, સુખને છોડવા સહેલા છે, પરિવારને છોડવો સહેલો છે, પણ સૌથી વધારે જો આપણને ભય હોય તો કોનો છે? મૃત્યુનો. અને એ મૃત્યુને વેલકમ કરવું. આવી જા, મારે કોઈ ભય નથી. કારણ કે મૃત્યુ શરીરનું થાય છે, આત્મા તો અજર અને અમર છે. તો આવો પુષ્પાબાઈ માસતીનો આત્મા સાધના ભાવે ઝૂલી રહ્યો છે. આપણે સમસ્ત કલકત્તાના સંઘો અને સાધુ સાધ્વી ભગવંતો, અહીંયા બિરાજિત દૈનાજી માસતીજી આદિ ઠાણા, સમણ સંઘીય મોક્ષિતાજી માસતીજી આદિ ઠાણા, ત્યાં બિરાજતા અમારે સેજલબાઈ અને બિજલબાઈ માસતીજી,
આમ જે કોઈ આસપાસમાં બધા છે, અવારનવાર બધાના સમાચાર આવે છે, ભૂરી ભૂરી અનુમોદના કરે છે, કારણ કે આ મા સતીજી માત્ર ગોંડલ સંપ્રદાયનો નહીં પણ સમસ્ત જૈન શાસનનો પ્રભાવ ફેલાવવામાં નિમિત્તરૂપ બનશે. કે સંથારો એટલે તો દિગંત. આજે આ ડુંગરસિંહજી સ્વામીએ પણ છેવટે જોયું, હવે તો શરીર પુરુષ થઈ ગયું છે, ક્ષીણ થઈ ગયું છે. સાધુનો ત્રીજો મનોરથ પંડિત મરણ અને શ્રાવકોનો પણ ત્રીજો મનોરથ પંડિત મરણ. ક્યારે હું 4 આહારનો ત્યાગ કરું, ક્યારે બધા જીવોને ખમાવું અને ક્યારે પંડિત મરણે મરું. પંડિત મરણ મારો અંત સમય જ્યારે પ્રભુ તારું સ્મરણ રહે દિલમાં, મારા શ્વાસે શ્વાસે તું, મારા ભાવ રહેજો સમાધિમાં, મારો અંત સમય જ્યારે. બસ આવા શુભ ભાવે જે ક્ષેત્રને ધર્મ કેન્દ્ર બનાવેલું ગોંડલ, એ જ ગાદીના ગોંડલ ગામની અંદર શ્રી નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ અને ગાદીના ઉપાશ્રયે એ સંત અને સતીજીઓ અને શ્રાવક અને શ્રાવિકાઓની ભાવના અને ભક્તિની વચ્ચે એ સંથારાને પૂર્ણતા કરી. અને એ સંથારો એમનો પૂર્ણ થતા એ વૈશાખ વદ પૂર્ણિમાનો દિવસ જે આપણી વચ્ચેથી વિદાય લીધી અને સંપ્રદાયે એક સ્મરણ તિથિ કે ભાઈ આ અષાઢ શુદ્ધ પૂર્ણિમા ચાતુર્માસ પ્રવેશ હોય એટલે પણ આપણે ડુંગરસિંહજી સ્વામીના આ ગુણ સ્મૃતિ ગુણ સ્મરણ રાખીએ છીએ. કારણ કે શેષકાળમાં તો સંતોનું વિચરણ ક્યાં હોય, સાધ્વીજીઓ ક્યાં હોય, પણ આજનો એમનો આ દિવસ કે વૈશાખ સુદ પૂર્ણિમા એ દિવસે એમને છેલ્લો શ્વાસ લીધો અને આપણી વચ્ચેથી વિદાય લીધી. આ વાતને આજે 200 વર્ષ પસાર થઈ ગયા અને એ સમય અલગ હતો. ન કોઈ એમનું ચિત્ર, ન કોઈ એમનો ફોટો, ન કોઈ એમની ફ્રેમ, નિરંજન નિરાકાર. આ બધા તો કેવા હતા આરાધક આત્માઓ કે નિરંજન નિરાકારી સમજે છે કે જે શરીર છે એનો નાશ છે. આ શરીર તો નાશ પામે છે. એ ચિત્ર એ પણ એની સ્થિતિ પર લિમિટેડ છે, હંમેશા ટકતી નથી. એટલે બધા ત્યાગી અને વૈરાગી આત્માઓ તો આજના દિવસે આપણે આ દ્વિશતાબ્દી પુણ્યતિથિ ઉપલક્ષે સમસ્ત કલકત્તા વાસીઓ કલકત્તાના સંઘો તરફથી ચતુર્થ સંઘ તરફથી ગુણાંજલિ અર્પણ કરીએ છીએ. અને સિદ્ધ પાહુડિયા નામનો ગ્રંથ વર્ષો પૂર્વે લખાયેલો, લગભગ 1100 વર્ષ પૂર્વ, અને એની અંદર ઉલ્લેખ છે હવે પછીના મહાપુરુષો યુગ પ્રધાન આચાર્યો એ કોઈ લખીને ગયું છે. એમાં ડુંગરસિંહજી સ્વામીનું નામ છે, એમનો દીક્ષા પર્યાય કેટલો, એમનું આચાર્ય પદ, એમનો કાળધર્મ વર્ષો પહેલા કોઈ લખીને ગયું છે. જે આચાર્ય હોય જ્ઞાનના ધારક, એમાં એકાવતારી બસ અહીંયાથી ડુંગરસિંહ સ્વામી દેવલોકમાં સ્વર્ગમાં અને ત્યાંથી મહાદેવ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી અને મોક્ષમાં પધારશે. આવા એકાવતારી મહાપુરુષની આપણને નિશ્રા મળી, શિર છત્ર મળ્યું છે, એમનું નામ સ્મરણ મળ્યું છે. એ આપણા પ્રબળ પુણ્યનો ઉદય કહેવાય કે આવા ત્યાગી વૈરાગી અનાસક્ત યોગી કે જે માત્ર એક જ ભવ કરી અને મોક્ષગામી બનશે, તો એવા ડુંગરસિંહજી સ્વામીની આપણા ઉપર શું વરસી રહે?
કૃપા તમારી, શ્રદ્ધા અમારી, આશીષ દેજો અપાર. ગુરુદેવ ગુરુદેવ. ડુંગર સ્વામી અંતરયામી, તમે છો તારણહાર. ગુરુદેવ ગુરુદેવ. બસ આપણે પણ મહાપુરુષ પાસે એવી યાચના કરીએ કે અમારો આત્મા પણ એકાવતારી બને. અમારે આ ભવ ભ્રમણ વધારવા નથી, ઘટાડવા છે. અમારે આ તુચ્છ નામના તુચ્છ પ્રસિદ્ધિ આ એની જરૂર નથી. અમારો આત્મા આરાધક બને, આરાધક. અને આપણી આરાધના સાચી કઈ કહેવાય કે જો ભવકટી થાય, નહીતર તો જન્મન મરણ. તો આ મહાપુરુષ એમાંથી છૂટી ગયા. તો આપણે પણ આ દ્વિશતાબ્દીને સ્મરણીય બનાવવા માટે, યાદગાર બનાવવા માટે 108 ગૌ માતાઓ એમને અભયદાન આ મહાપુરુષની પુણ્ય સ્મૃતિમાં આપણે આપી અને અંશત ઋણ મુક્ત કે ભાઈ દીક્ષા ન લઈ શક્યા, સંસાર ન છોડી શક્યા, આપણે ઘર બાર કુટુંબ, પણ એક ગૌ માતા જેમને હિન્દુ સંસ્કૃતિમાં કહે છે 33 કરોડ દેવતાઓનો જેમાં વાસ છે, એમની રક્ષા સુરક્ષા. તો માતુશ્રી મંજુલાબેન લલિતભાઈ દોશી પરિવાર એ પણ એક ગૌ માતાના અભયદાનમાં જે આપણે નકરો રાખેલો છે 35,000, એમાં અર્પણની ભાવના ભાવી રહ્યા છે. અને એવી જ રીતે માતુશ્રી શાંતાબેન દુલભજીભાઈ હેમાણી હસ્તે નીતાબેન જયવંતભાઈ હેમાણી પરિવાર એ પણ એક ગૌ માતાના આ અભયદાન માટે એ પણ ભાવના ભાવી અને લાભાર્થી બની રહ્યા છે. સૌ કોઈને આજના દિવસથી લઈ અને રવિવાર સુધીમાં આપણે એક સાથે એમની યાદી, તો આ રીતે જીવ રક્ષાના કાર્યકરો એટલે જીવ રક્ષા સમિતિ કો સંગઠન એમને 11 ગૌ માતાઓ માટે ભાવના ભાવી છે. એવી જ રીતે 11 ગૌ માતાઓ માટે રમણીકલાલ મયાચંદભાઈ ખારા જે નવલખા સંઘના પ્રમુખ છે એ એમને ભાવના ભાવી છે. પપ્પુભાઈ એમના પુત્રને આ વિચાર આવેલો અને 3 દિવસ પહેલા અચાનક રાતના એ હર્ષદભાઈ જગદીશભાઈ બધા આવેલા કે અમારી આવી ભાવના જાગી છે, હવે કેવી રીતે કરવું, શું કરવું, એમને ઉચિત માર્ગદર્શન આપો. અને સેજી આપણે આપણા પરમ ઉપકારી ડુંગરસિંહજી સ્વામીની આ 200મી પુણ્યતિથિનો પ્રસંગ આજના દિવસે આવતો હતો, તો એ ઉપલક્ષ કરી અને આપણે આ રીતે આગળ વધશું. સૌ દલાલી કરજો. આપણે આ તો મહાપુરુષોના ઋણમાંથી ઉઋણી થવાનો અવસર છે. એટલે અત્યારે લોકડાઉન ચાલે છે, આ કોરોના મહામારી છે, આપણે ભેગા થઈ શકતા નથી, સમૂહમાં આવી શકતા નથી. એટલે સૌ લાગતા વળગતા જેટલા જીવદયા પ્રેમીઓ હોય એકબીજાને અમસ્તા તો કેટલાય ખોટા વોટ્સએપ ફોરવર્ડ કરતા હો, જેમાં કઈ તમારે નાવા નીચોવાનું ન હોય, તો આવ્યું નથી ને બટન દબાવ્યું નથી. પણ આવા બટન દબાવજો કે જેનાથી એકાદો જીવ પણ તમને સમાચાર આપશે કે મારા તરફથી એક ગાય છોડાવજો, તો આ તમારું કદાચિત આ વોટ્સએપનું નિમિત્ત પણ લાભકારી બનશે. તો આવા કાર્યમાં આ લાભ લેજો. અને આ પ્રથમ રવિવારે જ 5 ગાયોને છોડાવી અને કામાણી જૈન ભવનના આંગણે મંગલ પાઠ માટે જીવ રક્ષાના કાર્યકરો ઉપસ્થિત થવાની ભાવના ભાવી રહ્યા છે. તો આવી રીતે આપણે આ મહાપુરુષની પુણ્ય સ્મૃતિને યાદગાર બનાવવા માત્ર જીવ દયા અભયદાન બસ આવો લક્ષ કરી 1 ગાય 2 ગાય 3 ગાય જેને જેટલા ભાવ જાગે. આમાં તો તમે 2 પાર્ટનર હો તો 2 પાર્ટનર વચ્ચે 2 નામ પણ સાથે જોઈન્ટમાં લખાવી શકો. એવી રીતે
કોઈ પણ બે ભાઈઓ હોય, ભલે કદાચિત એ અલગ રહેતા હોય તો એ રીતે પણ સૌ આજથી દલાલી કરજો કે આપણે એક ગાય મિનિમમ એને અવશ્ય અભય દાન. દાનણ શેઠમ અભયપયાણમ. શિવગડાંગ સૂત્રમાં મહાવીર ખુદ કહી ગયા છે કે અભયદાન સર્વશ્રેષ્ઠ દાન છે. તો બસ એવી ભાવના ભાવજો અને કાર્યકરોને તમારા સમાચાર ત્યાં મોકલતા રહેશો તો આ કાર્ય આપણું સંપન્ન થયા વિના રહેશે નહીં. આજના દિવસે જેમને પણ ઉપવાસ, આંબીલ, એકાસણા, બેઆસણા, પોરસી, દોઢ પોરસી જે પચખાણ કર્યા હોય, પાખીનો પણ દિવસ છે, આરાધનાનો દિવસ છે, તો સૌ પચખાણ ધારજો. ઉપયોગ સહિત પચખાણ એવી જ રીતે આપણા ચંદના બાળકો પ્રતીક્ષા, સાહિલ બદાણી, ચોવટિયા, કવિતા દેસાઈ ને વિધિ લાઠિયા જે અમેરિકાનું એક તમામ સંઘોનું સંગઠન છે જૈના, જૈન ફેડરેશન ઓફ, આજે અમેરિકાનું એક સંગઠન ચાલે છે અને જેમના પ્રમુખ પદે મહેશભાઈ વાધર છે. એ પણ અત્યારે ભારત માટે સાધર્મિક ભક્તિ, વિહારધામોના નિર્માણ, આ ઓક્સિજન માટેની બધી સપ્લાયો એમાં કાર્યરત છે. તો એ જૈના દ્વારા એક કાર્યક્રમ ક્વિઝ કોન્ટેસ્ટ યોજવામાં આવેલ છે અને એમાંથી આપણા આ 5 જે CSM ચંદના સ્વાધ્યાય મંદિરના આ બાળકો છે, યુવકો, એમની નિમણૂક થઈ છે. અત્યાર સુધીના એના 3 રાઉન્ડ મુંબઈ, ટોરેન્ટો અને કેનિયાની ટીમ ઉપર વિજય મેળવી અને આ કામાણી જૈન ભવન ચંદના સ્વાધ્યાય મંદિરની ટીમ અત્યારે આગળ છે, ટોચ ઉપર. એટલે એ પણ જ્યારે એમનો સમય આવશે ત્યારે એનો કાર્યક્રમ થશે અને એનું રિઝલ્ટ આવશે. સુમતી મહિલા મંડળ બપોરના 2 કલાકથી આપણે ભાવના હેમંત દ્વારા યુટ્યુબમાં આ લાઈવ ક્વિઝનો કાર્યક્રમ આચાર્ય ડુંગરસિંહજી મહારાજ સાહેબ જીવન ચરિત્ર એના ઉપર છે. તો એ રીતે પણ બધા તૈયારી કરજો. ક્યારે દીક્ષા લીધી, ક્યારે જન્મ થયો, ક્યારે કાળધર્મ, એ પણ તમને અહીંયા લાઈવમાં થંબનેલ દ્વારા આકાશભાઈ શેઠ દર્શાવી રહ્યા છે. તો એમાંથી બહેનો પણ તૈયારી કરી અને બપોરે લાભ લેજો. આજના દિવસે ઘરે પાખી છે, સાંજે પ્રતિક્રમણ, બની શકે તો ચોવિયાર, રાત્રિ ભોજન ત્યાગ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન, જે સામાયિક વ્રતની આરાધના, જેનાથી અને દાન પુણ્ય, જે આપણે ભલે 35,000ની ગાય ન છોડાવીએ પણ આજના દિવસે કાંઈક ને કાંઈક જીવદયા નિમિત્તે જેને જે ભાવ જાગે એ રીતે લક્ષ્ય કરી અને તમે સૌ ભાવના ભાવજો અને આગળ વધજો. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. આજના દિવસે
તો આજના દિવસે જેને જે વ્રત નિયમ હોય પચખાણ, એ સિવાય ડુંગરસિંહજી સ્વામીની 200મી પુણ્યતિથિ અને જામનગરમાં પુષ્પાબાઈ મા સતીજીનો જે આજીવન સંથારો ચાલી રહ્યો છે, તો કોઈ પણ એક નાનો મોટો પચખાણ, એક સંકલ્પ, એક વસ્તુનો ત્યાગ કે એમના સંથારાને સુખરૂપ સાતા વડે એના માટે સંકલ્પ કરજો અને એ રીતે મનમાં પચખાણ ધારજો. અને એ સિવાય જે કાંઈ અત્યારે કામાણી જૈન ભવન તરફથી પણ જે આપણા સાધર્મિક કુટુંબો હતા એમને એમના જ ખાતાઓમાં આ કોરોના મહામારીમાં વિશેષ સહાય રૂપે સાધર્મી ભક્તિ રૂપે રકમ એ ડાયરેક્ટ બેંક દ્વારા મોકલી દેવામાં આપી છે. એવી રીતે જેને કોરોના પોઝિટિવ હોસ્પિટલાઇઝ કર્યા હોય અથવા તો ભલે પછી ઘરે આવી ગયા હોય, તો એમને પણ કામાણી જૈન ભવન તરફથી 10,000 રૂપિયા ભક્તિ સ્વરૂપ અર્પણ કરવામાં આવે છે. નવલખા જૈન સંઘ તરફથી પણ અર્પણ કરવામાં આવે છે. તો સંકોચ રાખ્યા વગર, આ કટોકટી એવી છે, આપણે સૌના સાધર્મિકો છીએ, એટલે સંકોચ રાખ્યા વગર માત્ર તમારે સંઘનો સંપર્ક જ કરવાનો છે. એ તમને ભક્તિ રૂપે યથા સમય તરત જ પહોંચાડી દેવામાં આવશે. તો તમે એ રીતે પણ કદાચિત તમારી આજુબાજુમાં કોઈ પરિવારને હોય, સ્થાનકવાસી પરિવારને, તો એ પણ તમે સંઘમાં જાણ કરજો અને એમ આપણે કેવી રીતે ઉપયોગી બનીએ એ લક્ષ્ય ખાસ કરજો. તો એ રીતે સૌ ભાવના ભાવજો. રવિવાર સુધીમાં ગૌ માતા માટે સૌ દલાલી કરી અને જે જીવ રક્ષા દ્વારા એક સુંદર આયોજન કરેલું છે, તો આપણે 108 ગૌ માતાઓને અભયદાતા બનીએ અને ડુંગરસિંહજી સ્વામીની પુણ્ય સ્મૃતિને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ, એવી મંગલ ભાવના છે. ગામ પરગામ જ્યાં કોઈ હોય પણ કરી શકે. જીતો તરફથી કોઈ પણ જૈન કુટુંબમાં આજીવિકાની કોઈ પણ અનુકૂળતા ન હોય અને કોરોનામાં કદાચિત એ અરિયન શરણ પામ્યા હોય, તો એમને 5 લાખ રૂપિયાની આ સહાય કરવામાં આવશે. તો ભારતમાં વસતા કોઈ પણ જૈન કુટુંબ માટે આ યોજના છે. ક્યાંય પણ હોય કે જે એવા પરિવારો હોય, અમે સાંભળ્યા છે કે કોઈના પિતા ચાલ્યા ગયા છે, કોઈના પતિ ચાલ્યા ગયા છે, કોઈના ઘરનો કારોબાર સંભાળનાર ચાલ્યા ગયા છે, પાછળથી માત્ર સંતાનો છે અથવા તો પત્ની છે અથવા તો ઘરડા મા બાપ છે કે જેમને કેમ ગુજારો કરવો, કેવી રીતે જીવન જીવવું. તો આવા નબળા વિચારો ન આવે અને એનું ફેમિલી સેટલ થઈ શકે. પરદેશમાં વસતા આ જીતો જે આપણી અહીંની ભારતની આ સંસ્થા છે, એમને જૈના જેમ કરી રહેલ છે એમ પ્રેરણા લઈ અને એ લોકોએ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે. અને અહીંયા આપણે સ્થાનિક લેવલે ભાવિનભાઈ કામદાર એ પણ એમાં સેક્રેટરી પદે છે. તો આવી રીતે કામાણી જૈન ભવન, ભાવિનભાઈ કામદાર તેમનો સંપર્ક કરી અને જે પરિવારને આ કોરોના મહામારીમાં આવી બધી પ્રતિકૂળતાઓ આવી હોય, તો અવશ્ય સંપર્ક કરી સંકોચ વગર પાછળના પરિવારનો ગુજારો સારી રીતે થાય એના માટે જરૂરથી તમે લાભ આપજો. એ લોકો લાભ લેવા માંગે છે તો આ પરિવારો લાભ આપે એવી જીતો તરફથી પણ વિનંતી કરવામાં આવે છે. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લુગતમા, હરિહંતા લુગતમા, સિદ્ધા લુગતમા, શાહુ લુગતમા, કેવલી પનતો ધમ્મો લુગતમો. ચતારી શરણમ ભવજ્જામિ, અરિહંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, શાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામિ. 4 શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ,
જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય, અંગોઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમ ને સમરીએ બનવાંછિત ફળ દાતાર, ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, બોલો ગોંડલ ગચ્છાધિપતિ આચાર્ય નિદ્રા વિજેતા